છો મિત્રો મજામાં? આજે અમે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે અને ભાવનગરની અંદર જે આવનાર સમયમાં ઈદે મિલાદુન નબીનું જુલુસ નીકળવાનું છે ને ઈદે મિલાદુન નબીનો તહેવાર આવી રહ્યો છે, તેને લઈને ભાવનગરના મુસ્લિમ એરિયામાં કેવું ડેકોરેશન કરવામાં આવ્યું છે, લોકો દ્વારા કેવું અલગ અલગ પ્રકારનું ઝંડાઓ અને ડેકોરેશન સિરીઝો લગાડવામાં આવી છે, તેને લઈને આજે આપણે ભાવનગરના મુસ્લિમ એરિયાઓનો સફર કરીશું. અને ખાસ કરીને આ અમારી ચેનલ જાહિદ એક્સપ્લોરરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ અલગ અલગ પ્રકારના વિડીયો આપને મળતા રહેશે. તો ચાલો જોઈએ ભાવનગરના મુસ્લિમ સમાજના એરિયાઓ. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ સેલારસા ચોકની અંદર, જ્યાં તમે જોઈ રહ્યા છો કે અવનવી ડિઝાઇનની અંદર ખૂબ જ સારું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને આ છે ભાવનગરનો સેલારસા ચોક, અને અમે તમને જે બતાવી રહ્યા છીએ તે જે છે સેલારસાનો ઢાળ છે, જેમાં તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ મસ્ત એક ગેટ બનાવવામાં આવ્યો છે કોઈ ગ્રુપ દ્વારા, જે અલગ અલગ દર વર્ષે કરવામાં આવતું હોય છે. તો તમે જોઈ રહ્યા છો કે એકદમ જબરજસ્ત ગેટ બનાવવામાં આવ્યો છે, બરાબર છે. તમે જુઓ છો કે એની અંદર પટ્ટી જે લગાડવામાં આવી છે તદ્દન નવી છે, જુઓ છો તમે એકદમ ન્યૂ ડેકોરેશન. તો તમે પણ ભાવનગરમાં રહેતા હોય તો જરૂર આ ડેકોરેશન જોવા માટે આવી શકો છો. તો આ હતું સેલારસા ચોકનું અમીપરાના ઢાળમાં આ લોકેશન આવેલું છે, જ્યાં ઈદે મિલાદુન નબી 2024નું ડેકોરેશન કરવામાં આવ્યું છે, અને ખૂબ જ સરસ ડેકોરેશન છે, તમે જોઈ રહ્યા છો. અને લોકો આવતા હોય છે, તો આપ પણ આવનાર સમયની અંદર આવી શકો છો અહીંયા જોવા માટે, બરાબર છે. તો ખૂબ જ સરસ અને ખૂબ જ સુંદર તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ દેખાય છે દૂરથી, એક નંબર. તો આપ પણ આવનાર સમયમાં આવી શકો છો. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ મતવા ચોકમાં. તમે જ્યાં જોઈ રહ્યા છો કે આખી ગ્રીન કલરની લાઇટ ફિટ કરવામાં આવી છે રોડ ઉપર, ખૂબ જ જોરદાર અને ખૂબ જ મસ્ત. તમે જોઈ રહ્યા છો કે પૂરી ગ્રીન કલરની લાઇટ છે અને બંને બાજુ ડેકોરેશન છે, ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ, એકદમ અદ્ભુત, બરાબર છે. અને ખૂબ જ સુંદર જેણે કરવાવાળાએ કર્યું છે. અને આગળ જતાં ચોકની અંદર ખૂબ જ એક સરસ મંડપ નાખેલો છે, જ્યાં આગળ ખૂબ જ સરસ તમે જોઈ રહ્યા છો મસ્ત ડેકોરેશન કરેલું છે, એકદમ મસ્તી. તમે જુઓ કોઈ ગ્રુપ દ્વારા અથવા કોઈ લોકોએ શણગાર્યું છે ઈદે મિલાદુન નબી માટે થઈને. અને આવનાર 16 તારીખે જે ઈદે મિલાદનું જુલુસ નીકળશે તેને લઈને આ ડેકોરેશન કરવામાં આવ્યું છે. મંડપ છે ઉપર એક ખૂબ જ સરસ, જેને કહેવાય એ ઝુમ્મર અને એવું લગાવેલું છે. તો હવે અમે અહીંથી આગળ જઈશું, સાહિલભાઈ ગાડી આગળ હલાવશે અને અમે સીધા વળી જઈશું કાછિયાવાડની અંદર. અને કાછિયાવાડમાં પણ ખૂબ જ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ભાવનગરના મુસ્લિમ એરિયાઓ છે, જ્યાં ઈદે મિલાદની રોનક ખૂબ જ સરસ જોવા મળે છે. તમે જુઓ છો કે ખૂબ જ સરસ શણગારવામાં આવ્યું છે કોઈના દ્વારા, અને ખૂબ જ સરસ અહીંયા જે ચોકમાં છે એ ખૂબ જ સરસ ઝુમ્મર બનાવવામાં આવ્યું છે. તમે જુઓ, સાહિલભાઈને કહું ફેરવો આખું એટલે તમને ખ્યાલ આવી જાય. જુઓ એકદમ મસ્ત તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ. આ છે કાછિયાવાડ. કાછિયાવાડની અંદર ચબૂતરા પાસે આ બનાવવામાં આવ્યું છે. અહીંયા છે સીધા હલકાએ વડવા કાછિયાવાડથી અમે હલકા ટોકીસથી આગળ જે વડવા માડિયા પડી છે, વર્તેજિયા પડી છે, ને રોડ ઉપર જેને આડી સડક પણ કહેવામાં આવે છે. તમે જુઓ છો બંને બાજુ ખૂબ જ સરસ ડેકોરેશન કરેલું છે, છત્રીવાળું તમે જોશો, બરાબર છે. અને બંને બાજુ ખૂબ જ સરસ લાઇટ, સ્ટાર બધું કરેલું છે. સાહિલભાઈને કહીશ કે ધીમી ધીમી ગાડી હલાવો, જેથી કરીને આપણે આપણા વ્યુઅર્સને બતાવી શકીએ કે ભાવનગરના મુસ્લિમ એરિયાની અંદર ખૂબ જ સરસ
ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ભાવનગરમાં રહેતા હો તો તમે આ ડેકોરેશન જોવા માટે જજો. જો એકદમ મસ્ત કર્યું છે, એકદમ જોરદાર. હવે સાહિલભાઈને કહીશ કે આ બાજુ લઈ જાઓ વડવા નેરા સાઈડ. હવે અમે તમને આડી સડકથી વડવા નેરા સાઈડનો નજારો જે છે એ અમે તમને બતાવશું કે જ્યાં ખૂબ જ સારું ડેકોરેશન કરેલું છે અને ખૂબ જ સરસ. અમે જો બંને સાઈડ સિરીઝ છે એ લગાડેલી છે, તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સરસ છે એ લોકોએ કર્યું છે અને દિલથી સેલ્યુટ છે. બહુ સરસ છે, તમે જોઈ રહ્યા છો. સાહિલભાઈને કહીશ કે આ ગલીમાંય તમે લઈ જાઓ જેથી કરીને ખ્યાલ પડે આપણને. એ ત્યાં પણ ખૂબ જ સરસ છે. જો આ ગલીની અંદર કોઈના ઘરો છે એમણે પણ ખૂબ સરસ કર્યું છે. આ ભાવનગરનો વડવા વિસ્તાર છે અને ત્યાં ખૂબ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને અમે તમને બતાવી રહ્યા છીએ. આવી ગયા છીએ બાપેસરા સીડીવાડ. તમે જોઈ રહ્યા છો અહીંયા પણ સારું એવું ડેકોરેશન કરવામાં આવ્યું છે સિરીઝોનું. જોવો તમે અદ્ભુત બંને સાઈડો સિરીઝો છે, બરાબર છે. અને આવી ગયો છે બાપેસરા ચોક, બરાબર છે. ત્યાં પણ તમે જોઈ રહ્યા છો. અને અમારા નાસિર ખાનનું ઘર છે એ પણ જબરજસ્ત. જો નાસિર ખાન બેઠા છે, બરાબર છે. અને હવે અમે આવી ગયા છીએ બાપેસરામાં. જો બાપેસરામાં પણ ઈદે મિલાદની ખૂબ રોનક છે. અલગ અલગ જોરદાર સ્ટાર છે અને સિરીઝો લોકો દ્વારા લગાડવામાં આવી છે અને ખૂબ જ સરસ દેખાય છે. અને હવે અમે અહીંથી જાશું સીધા સાંઢિયાવાડમાં. સાહિલભાઈને હું કહીશ કે સીધા સાંઢિયાવાડમાં લઈ જાઓ ગાડી. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ સાંઢિયાવાડમાં, જ્યાં અદ્ભુત અને ખૂબ જ સરસ તમે જોઈ રહ્યા છો ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. બંને તરફ ઉપર સિરીઝો અને મંડપ ને એવું નાખેલું છે. તમે જોવો છો, બહુ જબરજસ્ત છે સાંઢિયાવાડમાં. તો તમે કદાચ ભાવનગરમાં રહેતા હોય તો આવી જજો અહીંયા જોવા માટે. અને જે લોકોએ બનાવ્યું છે એને સેલ્યુટ છે, બરાબર છે. ભાવનગરની અંદર સુભાનઅલ્લાહ બહુ બનાવ્યું છે. અમને અકરમભાઈ નૂરી પણ મળી ગયા છે, જે આગળ નીકળશે હમણાં તમને બતાવશે. સુન્ની દાવતે ઇસ્લામી જો જઈ રહ્યા છે અને ઈદે મિલાદની રોનક છે એ ખૂબ જ જોવા મળી રહી છે પૂરા ભાવનગરની અંદર. મુસ્લિમ સમાજના જેટલા પણ એરિયાઓ છે ત્યાં આગળ અને તમે જોઈ શકો છો, બરાબર છે. અને અમારા સાહિલભાઈએ ગાડી બંધ પાડી દીધી છે વચ્ચોવચ્ચ, બરાબર. હમણાં એ ચાલુ કરશે, બરાબર છે. તો તમે પણ આવી જાઓ જોવા માટે. ગાડી ચાલુ નથી થતી, હવે થઈ ગઈ છે ગાડી. ખૂબ જ સરસ તમે જુઓ છો. આખી જે સિરીઝોનું જે આખું માળખું બનાવ્યું છે એ બહુ મસ્ત બનાવ્યું છે. અને આ ઠેઠ બાર્ટન લાઇબ્રેરીથી લઈને ઠેઠ જેને કહેવાય ઇન્ડિયા ટાવર સુધીનું છે. તમે જોઈ શકો છો, બધું આવી ગયું. બંને તરફ ઉપરથી લાઇટું છે જોરદાર. જો પોતપોતાના ઘરો પણ શણગારવામાં આવ્યા છે. તો ખાસ કરીને તમે જોવા માટે આવી જજો. આજ અને કાલ એની રોનક ખૂબ જ હશે, બરાબર છે. સુભાનઅલ્લાહ, બહુ જબરજસ્ત ઈદે મિલાદની રોનક ભાવનગરની અંદર છે. અને સાંઢિયાવાડો વિસ્તાર પણ સારો એવો સુશોભિત અલગ અલગ ડિઝાઇનની સિરીઝો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ સરસ છે, જેવો તમે જોઈ રહ્યા છો. આવા નવા બ્લોગ, એક્સપ્લોરર બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હવે મળીશું આવા જ એક રોમાંચક અને સારી માહિતીથી સભર એવા બ્લોગ સાથે. તો અમને વિદાય આપશો અને જલ્દી જ આપણે મળશું. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.